નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી પ્રશ્ન બેંક નંબર 5 જે મિત્રો તારીખ 18/1/2024 અંતર્ગત લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે મિત્રો ચેનલને અને વિડીયોને લાઇક અને શેર કરજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે પહોંચાડી શકીએ। તો મિત્રો આપણી 25 ગુણની જે એકમ કસોટી છે તે 18/1/2024 અંતર્ગત તમને પ્રશ્ન બેંક એક આપવામાં આવશે। આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જેથી કરી તમારો કોઈ પણ પ્રશ્ન તમારી એકમ કસોટીમાં બાકી ન રહી જાય, જેથી કરી વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું મિત્રો ન ચૂકતા। સૌપ્રથમ યોગ્ય જોડકા જોડવાના આવશે। અહીંયા મિત્રો તમને પ્રશ્ન બેંક આપેલી છે જેમાં સૌપ્રથમ પહેલું છે અમેરિકા અને રશિયા। તો અમેરિકા અને રશિયા વચ્ચે શું થયું? તો ઠંડુ યુદ્ધ થયું હતું। ક્યુબાની નાકાબંધી તો કોણે કરી? અમેરિકાએ કરી। બર્લિનની નાકાબંધી તો કોણે કરી? સોવિયત યુનિયન સંઘ જે રશિયાએ કરી। શ્રીલંકામાં વસવાટ તો કોણ કરે છે? તમિલ લોકો કરે છે। પછી બીજો પ્રશ્ન છે, બીજું મિત્રો જે જોડકું છે ઈવીએમનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન। લોકશાહીનો પાયાનો એકમ ગ્રામ પંચાયત। લોકશાહીની પારાશીસી ચૂંટણી। લોકમતના ઘડતરનું વિજાણું માધ્યમ તો એમાં આવશે મિત્રો ફિલ્મો। નેક્સ્ટ ત્રીજું જોડકું છે વિશ્વ ઓઝોન દિવસ તો 16 સપ્ટેમ્બર। વરસાદી જંગલોનું વૃક્ષ જેને મિત્રો રબર કહેવાય। નિત્ય લીલા જંગલો વરસાદી જંગલો, મોસમી જંગલો ખરાવ જંગલો। હવે આ વાત કરી જોડકાની। હવે આપણે વાત કરીશું એક બે શબ્દમાં જવાબ આપવાની। ચોથો પ્રશ્ન છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં કેટલાક લશ્કરી જૂથો રચાયા? કારણ હતું મિત્રો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં અમેરિકા અને રશિયા આ બે મહાસત્તાઓ સત્તા જૂથ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું એટલા માટે। પાંચમો પ્રશ્ન છે ઈસવીસન 1945થી ઈસવીસન 1962ના સમયગાળાને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે? જેને મિત્રો આપણે ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખીએ છીએ। છઠ્ઠો પ્રશ્ન દ્વિતીય વિશ્વયુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયને કયા દેશો પર લશ્કરી કબજો જમાવ્યો? તો તેમાં મિત્રો આવશે સોવિયત યુનિયને પૂર્વ જર્મની, ઓસ્ટ્રેલિયા, અલ્બેનિયા, હંગરી, યુગોસ્લાવિયા, ઝેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો વગેરે। બરાબર। હવે આવશે સાતમો પ્રશ્ન છે મિત્રો સિયાટો યાની સિયાટો લશ્કરી સંગઠનની રચના શા માટે કરવામાં આવી? તો મિત્રો દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે। આઠમું છે બિનજોડાણવાદ આંદોલન જેને નામ આપવામાં આવ્યું હતું નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ સંસ્થાની સ્થાપના ક્યાં અને ક્યાં થઈ, ક્યારે થઈ? તો 1961ના બેલગ્રેડ ખાતે યોજાયેલી પરિષદમાં બિનજોડાણ આંદોલન નામ યાની નોન એલાઇનમેન્ટ મુવમેન્ટની સ્થાપના થઈ। નવમું છે યુએસએ કયા પ્રકારની લોકશાહી છે? તો પ્રમુખશાહી લોકશાહી। દસમું છે શામાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની ચીજવસ્તુ બનાવવામાં આવે? તો આવશે વાંસમાંથી। 11મું છે સાના લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, ખોખા બનાવવામાં આવે છે? તો દેવદાર અને ચીડના। 12મું છે ભરતીના જંગલો, મેંગ્રોવની મુખ્ય વનસ્પતિ, સુંદરી અને ચેર। 13મું છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો બીજા કયા નામ ઓળખવામાં આવે? તો મોસમી જંગલો। હવે આપણે વાત કરીશું નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપવાના, જેમાં 14મું છે લોકમત કેળવા કયા કયા માધ્યમો ઉપયોગી છે? તો મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમ। 15મું છે આપણા દેશમાં ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી છે કારણ કે મિત્રો ચૂંટણીઓ નિયમિત સમયે નિષ્પક્ષ અને ન્યાયપૂર્વક થાય એ માટે આપણા દેશમાં એક સ્વતંત્ર અને સ્વાયત્ત ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી છે। 16મું છે જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત કઈ છે? તો અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે। 17મું છે કયા વૃક્ષમાંથી ઊંચા પ્રકારનું ઇમારતી લાકડું મળે છે? તો સાગ, સાલ અને સીસમ। 18મું છે વાંસમાંથી શું શું બનાવવામાં આવે? કાગળ, રેયોન, ટોપલા, ટોપલી, રમકડા, સાદડી, ગૃહ સુશોભનની વસ્તુઓ। 19મું છે ભારતમાં શંકુદ્રમ જંગલો ક્યાં આવેલા છે? તો મિત્રો ભારતમાં શંકુદ્રમ જંગલો હિમાલયના દક્ષિણ ઢોળાવ તથા દક્ષિણ અને ઉત્તર પૂર્વી ઊંચાઈવાળા વિસ્તારોમાં। 20 કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહે છે? તો જવાબ જોઈએ
એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે એક સરખી વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા દેશના પ્રદેશ અથવા સમૂહ જૂથને કુદરતી વનસ્પતિ પ્રદેશો કહીએ છીએ. 21મું છે, ભારતમાં ઉષ્ણકટિબંધીય કાંટાળી જંગલો ક્યાં વધુ જોવા મળે છે? તો મિત્રો જ્યાં 70 સેન્ટીમીટરથી ઓછા વરસાદ મેળવતા ઉત્તર પશ્ચિમ વિસ્તાર હોય, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જોવા મળે છે. 22મું છે, ભારતમાં શંકુદ્રમ જંગલો ક્યાં આવેલા છે? તો મિત્રો ભારતમાં શંકુદ્રમ જંગલો હિમાલયના દક્ષિણ ઢોળાવ તથા દક્ષિણ અને ઉત્તર પૂર્વીય ઊંચાણવાળા વિસ્તારોમાં. 23મું છે, અલ્પાઇન વનસ્પતિવાળા વિસ્તારોમાં ક્યાં ક્યાં વૃક્ષો જોવા મળે છે? તો સિલ્વર, બર્ફ ફર, જુનિફર, બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે. MCQ પ્રશ્ન જોઈ લઈએ. દ્વિતીય વિશ્વયુદ્ધનું આફ્રિકાના ખલગ્યા દેશો માટે સુખદ પરિણામ હતું? તો પરાધીન. 25મું છે, ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? તો મિત્રો બર્લિનની નાકાબંધી. 26મું છે, ઈસવીસન 1951થી ઈસવીસન 1966ના સમયગાળા દરમિયાન આફ્રિકાના કેટલા દેશો સ્વતંત્રતા પ્રાપ્ત કરી? તો આવશે 40 દેશોએ. 27મું છે, ઈસવીસન 1945થી 1962ના સમયગાળાને કયા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે? તો ઠંડા યુદ્ધ. 28મું છે, વિશ્વના બધા લોકશાહી દેશોમાં સૌથી વધારે મતદારો કયા દેશમાં છે? તો રશિયામાં આવશે. 29મું છે, ખલગ્યા લોકશાહીનું આધારસ્તંભ છે? તો ચૂંટણી એ લોકશાહીનો આધારસ્તંભ કહેવાય. 30મું છે, ભારતની લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા? મિત્રો સંસદ અને પાયાનો એકમ ગ્રામ પંચાયત છે. 31મું છે, કયું વૃક્ષ શંકુદ્રમ જંગલો જોવા મળે છે? તો આવશે દેવદારમાં. 32મું છે, ભારતના કયા પ્રકારના જંગલોના વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે? આવશે ખરાઉ જંગલો. 33મું છે, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે? તો આવશે 4થું સ્થાન. હવે વાત કરીશું વિભાગ બીની. વિભાગ બી એટલે મિત્રો આપણા માટે આવશે 2 ગુણનો પ્રશ્ન, જેમાં મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નની વાત કરી લઈએ. કારણ આપવાનું છે, બર્લિનની નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ ગણવામાં આવે છે. તો સરસ મજાનો જવાબ તમે અહીંયાથી મિત્રો જોઈને લખી શકો છો. બરાબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. બીજો પ્રશ્ન કારણ આપવાનો છે, ભારત પરમાણુ બિન પ્રસાર સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી, બિન જોડાણવાદી નીતિમાં નથી કર્યા, કેમ નથી કર્યા? એનો જવાબ મળી જશે. ત્રીજું છે, વિશ્વમાં કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ? કઈ એક લશ્કરી જૂથ વિશે સમજાવવાની છે. તો અહીંયા મિત્રો તમને લશ્કરી જૂથો આપેલા છે, જેમ કે નાટો, સિયાટો, સેન્ટો ને વોર્સો કરાર, જેમાંથી આપણે નાટો વિશે સમજાવ્યું છે. ચોથું છે, બિન જોડાણવાદી નીતિ એટલે શું? બરાબર, સરસ મજાનો જવાબ અહીંયાથી તૈયાર કરી શકો છો. 5મું છે, કારણ આપવાનું છે, ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે. સરસ મજાનો જવાબ અહીંયાથી તૈયાર કરી શકો છો. 6થું છે, કારણ આપવાનું છે, ભારતમાં બહુપક્ષીય લોકશાહી. તો એનો પણ જવાબ તમને અહીંયા મળી જશે. એના પછી ચૂંટણી પ્રક્રિયામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. પછી 8મું છે, ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? તો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, આ ખાસ તૈયાર કરી લેજો. વિભાગ સીની અંદર તમારે મિત્રો દરેક પ્રશ્નોના 3 ગુણ છે. પહેલો પ્રશ્ન છે, ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરવાની હોય, તો એ પણ સરસ મજાના જવાબ છે. તફાવત આપવાના છે, સંસદીય લોકશાહી અને પ્રમુખશાહી લોકશાહી, એનો પણ જવાબ અહીંયા મળી જશે. ત્રીજું છે, ટૂંકનોટ લખવાની છે, રાજકીય પક્ષના પ્રકારો, તો એના વિશે પણ મિત્રો તમે અહીંયા સમજૂતી સાથે જવાબ આપેલા છે. ચોથું છે, ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે? બરાબર, તો એના પણ જવાબ અહીંયા તમે લખી શકો છો અને આવી રીતે તૈયારી કરી શકો છો. 5મું છે, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, તો એના વિશે પણ મિત્રો આપણે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો વિશે આવી રીતે માહિતી સાથે નકશા સાથે સમજૂતી મેળવી શકીએ છીએ. 6થું છે, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો છે, હિમાલયની વનસ્પતિ, તો એ વિશે પણ મિત્રો જવાબ આપણે આવી રીતે લખી શકીએ. વિભાગ ડી એટલે મિત્રો 4 ગુણનો પ્રશ્ન કહેવાય, જેની અંદર જોઈએ ટૂંકનોટ લખવાની, સશસ્ત્રીકરણ અને નિસશસ્ત્રીકરણ, તો એનો પણ જવાબ તમે અહીંયાથી મેળવી શકો છો. પરમાણુ શાસ્ત્ર અને મિસાઇલો વિશે જવાબ મેળવી શકો છો. સોવિયત યુનિયનનું વિઘટન ત્રીજો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન છે, ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરવાનું હોય, તો એ પણ અહીંયાથી સરસ મજાના પ્રશ્નોના જવાબ આપેલા છે. ટૂંકનોટ લખવાની છે, લોકમતના વીજાણુ માધ્યમો. 6થો પ્રશ્ન છે, ટૂંકનોટ લખો, ભારતમાં ચૂંટણી તંત્ર. તો તમામ પ્રશ્નોનો જવાબ આપણે અહીંયા મેળવી શક્યા છીએ અને આવી રીતે તમારી તૈયારી પણ મિત્રો કરી લેજો. ખાસ કરીને મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી દ્વિતીય વાર્ષિક પરીક્ષા માટે પણ લાગુ થશે અને અત્યારની એકમ કસોટી માટે પણ આ પ્રશ્નો ઉપયોગી નીવડશે. તો સરસ મજાના પ્રશ્નો મેં તમને આપી દીધા છે, ખાલી તૈયારી તમારે કરવાની છે.
તો આશા રાખીએ છીએ કે મિત્રો તમને આપણા વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, અને ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો.